ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું ફ્રેન્ડ્સ. આજનો ફ્રેન્ડ્સ આપણો પોઈન્ટ છે એ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હશે, પરંતુ જે વ્યક્તિને જેની જરૂર હશે ફ્રેન્ડ્સ, એ વ્યક્તિ પોતે અહીં કમેન્ટ કરીને જણાવશે કે સર મારે આ પોઈન્ટ જોઈએ છે, તો એ પોઈન્ટ અહીં તેની માટે વિડીયોમાં બનાવવામાં આવશે. હવે ફ્રેન્ડ્સ, અહીં આજે આપણો પોઈન્ટ છે એ વાઉચર ફોર્મેટનો છે. અહીં મારે અલગ વાઉચરની જરૂરિયાત છે. તમારે પણ કંઈ પણ અલગ વાઉચરની જરૂરિયાત હોય, અથવા તો એની વે તમારે વાઉચરમાં સુધારા વધારા કરવો હોય, તો તમે નીચે કમેન્ટ કરી શકો, તો હું તમને સમજાવીશ, અથવા તો જરૂર હશે તો એ પ્રમાણે વિડીયો બનાવીશ. તો આજે સૌપ્રથમ વાઉચર ફોર્મેટ આપણે ચાલુ કરીએ. અહીં ડેમો વર્ઝન એક પાર્ટી છે એ આપણે ખોલી લેશું, જેમાં કાયમી આપણે પ્રેક્ટિસ કરીએ છીએ ફ્રેન્ડ્સ. અહીં સેટઅપમાં જશું. સૌપ્રથમ ફ્રેન્ડ્સ, ટ્રાન્ઝેક્શનમાં સેલ્સ એન્ટ્રી અથવા સેલ્સ ઇન્વોઇસમાં નવું ક્રિએટ ઇન્વોઇસ છે એ નવું ક્રિએટ કરીશું. અહીં એક ઇન્ફો એક ડિલીટ કર્યું છે. અહીં ઇન્સર્ટ કરીને નવું ઇન્વોઇસ છે એ ક્રિએટ કરીશું. ડેબિટ અહીં એચેડના નામે ક્રિએટ કરીશું. જીએસટી ટેક્સ ઇન્વોઇસ ડેમો આપેલો છે, ડોક્યુમેન્ટ નંબર આપેલા છે, વ્હીકલ નંબર આપેલા છે. ટેબ આપી દેશું. અહીં કલર લઈ લઈશું. હવે ફ્રેન્ડ્સ, અહીં તમને એની વે કાંઈ પણ ડિટેલ્સ શો કરતી નથી. કલરમાં આપણે યુઝર ફિલ્ડ એડ કરીશું. એ યુઝર ફિલ્ડ ક્યાં આપણે જોવા મળશે. અહીં બિલ એક છે એ પ્રિન્ટ કરીને સૌપ્રથમ તમને બતાવીશ કે તેમાં યુઝર ફિલ્ડ આવે છે કે નહીં. અહીં સૌપ્રથમ પ્રિન્ટ કરીશું. અહીં બિલ છે આઇટમ વાઇઝ ફૂલ ટેક્સમાં પ્રિન્ટ કરીશું. અહીં સ્ક્રીન ઉપર તમને બિલ શો કરીશ. અહીં ફ્રેન્ડ્સ, વ્હીકલ નંબર આપણે આપેલા છે એ યુઝર ફિલ્ડમાં એડ થઈ ગયા છે, પરંતુ અહીં એક નવી યુઝર ફિલ્ડ એડ કરીશું જે આપણે શો કરશે નહીં. અહીં તમે જોશો તો વ્હીકલ નંબર શો થઈ ગયા છે. અહીં કલર નીચે આપણે યુઝર ફિલ્ડ એડ કરીશું. તો અહીં સૌપ્રથમ ફ્રેન્ડ્સ યુઝર ફિલ્ડ એડ કરીએ. આપણે સેટઅપમાં જશું, કંપની સેટઅપ, એમાં કસ્ટમાઇઝેશનમાં જશું ફ્રેન્ડ્સ. યુઝર ફિલ્ડ યસ કરી દેશું. અહીં એડ કરીશું યુઝર ફિલ્ડ નવી. યુઝર ફિલ્ડ એડ કરવી છે આપણે સેલ્સ બિલમાં. ટેબ આપી દેશું. અહીં મિડલ રાખી દેશું. યુઝર ફિલ્ડ એડ કરવી છે અધર્સ ડિટેલ્સ એડ આપી દેશું. સિક્વન્સ લઈ લેશું. ફિલ્ડ નેમ, તો ફિલ્ડ નેમમાં લીટર લઈ લેશું, અથવા તો એ વસ્તુના કોઈ પણ કોડ હોય તો એ કોડ લઈ લેશું. અહીં એક્ઝામ્પલ તરીકે આપણે કલર વેચીએ છીએ, તો કલરના દરેક કોડ હોય છે, તો અહીં કોડ આપણે લઈ લેશું. એન્ટર આપી દેશું. અહીં ફ્રેન્ડ્સ ટાઈપ આપેલું છે તો કેરેક્ટર લઈ લેશું. લેન્થ 20 રાખી દેશું. અહીં ડેસિમલ પોઈન્ટની આપણે એની વે કંઈ જરૂર નથી. અહીં તમે ન્યુમેરિક કરશો તો તમને ડેસિમલ પોઈન્ટ એડ કરવા દેશે. માસ્ટર છે તો અહીં નામ રાખી દેશું. ફોર્મેટમાં કંઈ પણ નહીં રાખીએ. ઓટો નંબર છે એમાં નહીં રાખીએ. પ્રોપર કેસમાં નહીં રાખીએ. ઓકે કરીશું. એસ્કેપ આપી સેટઅપ છે એ સેવ કરી દેશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ, હવે ફરીથી આપણે સેટઅપ સેવ ચેન્જ કરી દેશું. ટ્રાન્ઝેક્શનમાં જશું. સેલ્સ એન્ટ્રી નવું ઇન્વોઇસ ક્રિએટ કરીશું. કે ઇન્ફોવે જીએસટી ટેક્સ ઇન્વોઇસ ડેમો વર્ઝન ડોક્યુમેન્ટ વ્હીકલ નંબર અત્યારે નહીં નાખીએ. અહીં કલર લઈ લેશું. એન્ટર આપી દેશું. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો કલર કોડ જોવા મળશે. કલર કોડ આપણે નાખી દેશું. એન્ટર આપીશું. ક્વોન્ટિટી 10-16 લીટર લઈ લેશું. રેડ લઈ લેશું. એન્ટર આપી દેશું.
એન્ટર આપીને બિલ છે એ પ્રિન્ટ કરી દેશું, સ્ક્રીન કરીશું, ઓકે કરીશું। હવે ફ્રેન્ડ્સ તમે જે કલર કોડ નાખ્યો એ તમને બિલમાં ક્યાંય પણ જોવા મળશે નહીં। તો એ કલર કોડ એડ કરવા માટે સૌપ્રથમ શું કરીશું, વાઉચર ફોર્મેટમાં જશું, સેટઅપમાં, એમાં વાઉચર ફોર્મેટ ફ્રેન્ડ્સ, સેલ્સ બિલ લઈ લેશું, વિન્ડોઝ મોડ લઈ લેશું, વાઉચર ફોર્મેટ અહીં ઓલ ફોર્મ લઈ લેશું, આઇટમ વાઇઝ ફૂલ ટેક્સ પેજ છે એ લઈ લેશું, એન્ટર આપીશું, અહીં પ્રીવિયસ વર્ક નો કરી દેશું, અહીં ફ્રેન્ડ્સ પ્રોડક્ટ નેમમાં અહીં એરો તમારે એક રાખવાનો રહેશે। અહીં આ રીતનું બ્લુ એરો આવી જાય એટલે F4 આપણે 5 થી 6 વાર પ્રેસ કરીશું, આપણે જેટલી જગ્યા જોઈએ છે એટલો એરો છે એ પ્રેસ કરીશું। અહીં આપણે આટલી જગ્યા જોઈએ છે। હવે એરા ઉપર ફ્રેન્ડ્સ ડબલ ક્લિક કરીશું, અહીં ફિલ્ડ વેલ્યુ લઈ લેશું, અહીં યુઝર ફિલ્ડ લઈ લેશું, યુઝર ફિલ્ડ આપણે કોડ જોઈએ છે તો અહીં કોડ લઈ લેશું, એન્ટર આપી દેશું। ત્યાર પછી વાઇડ આપેલી છે ફ્રેન્ડ્સ, એટલે કે ઊંચાઈ નીચે પહોળાઈ જે રાખવી હોય તે તમે રાખી શકો, એન્ટર આપી દેશું। ત્યાર પછી અહીં અક્ષર તમને જોવા મળશે, અહીં ટાઈપમાં કેરેક્ટર, અહીં નો વાર્પમાં આપણે વર્ડ વાર્પ લઈ લેશું અને ટ્રાન્સપરન્ટ છે એમાં ઓપાક્યુ લઈ લેશું, અહીં ઓકે કરી દેશું સિમ્પલી। અહીં સાઇઝ છે એ થોડી ઘટાડી દેશું, અહીં 1.20ની સાઇઝ લઈ લેશું, ઓકે કરી દેશું ફ્રેન્ડ્સ। અહીં કોડ આપણે આટલામાં જ જરૂર છે, એસ્કેપ આપી સેટઅપ છે એ સેવ કરી દેશું, અહીં આઇટમ વાઇઝ ફૂલ ટેક્સ પેજ છે ઓકે કરી દેશું। હવે ફ્રેન્ડ્સ સેલ્સ ઇનવોઇસ ટ્રાન્ઝેક્શનમાં જઈ સેલ્સ એન્ટ્રી, સેલ્સ ઇનવોઇસ પ્રિન્ટ કરીશું, બિલ આઇટમ વાઇઝ ફૂલ ટેક્સમાં અહીં ઓકે કરીશું। હવે ફ્રેન્ડ્સ તમે જોશો તો કલર કોડ જે હતો એ જોવા મળશે, અહીં તમે જોશો તો કલર કોડ જોવા મળશે। થેન્ક યુ ફ્રેન્ડ્સ। આ રીતે વાઉચર ફોર્મેટમાં ચેન્જીસ કરવા પડતા હોય છે, તમારે કાંઈ પણ ચેન્જીસની જરૂર પડે તો તમે નીચે કમેન્ટ કરી શકો। થેન્ક યુ। આજનો પાઠ અહીં પૂરો કરીએ, કાલે ફરીથી એક નવો પાઠ જોશું। થેન્ક યુ।